મિત્રો ઘણા બધા મેસેજ આવી રહ્યા છે, કમેન્ટ્સ આવી રહ્યા છે, સ્ક્રીન પર તમને દેખાઈ રહ્યા હશે કે મોરિશિયસમાં કેવી રીતની અર્નિંગ છે, મોરિશિયસની શું પ્રોસેસ છે. તો અર્નિંગ ઇઝ ધ સેકન્ડરી, પણ લિવિંગ એક્સપેન્સ જાણવો ખૂબ જ જરૂરી છે. એવરેજ માણસનો પર હેડ 4000 રૂપિયા રેન્ટ ચાલી રહ્યું છે. 4000 MUR ઇઝ ઇક્વલ ટુ ઇન્ડિયન રૂપીઝ 8000 રૂપિયા થાય છે. ગ્રોસરીનો ખર્ચો 3000 રૂપિયા ગણી લેવાનો, અને બીજો 3000 રૂપિયા તમારો એક્સ્ટ્રા ખર્ચો, જે કોઈ વ્યસન હોય યા તમારે કંઈક સ્નેક્સ વેક્સ ખાતા હોય, ઓવરઓલ મંથનો એવરેજ માણસનો 10000 રૂપિયા MUR ખર્ચો છે, ઇઝ ઇક્વલ ટુ ઇન્ડિયન રૂપીઝ તમારે 20000 રૂપિયા થાય. અહીંયા કઈ બી જગ્યા પર 8 કલાકની ડ્યુટી કરશો, ફક્ત 17000 રૂપિયા બેઝિક સેલેરી મળશે. જે લોકો વાત કરી રહ્યા છે 20-22 હજાર સેલેરી, 25 હજાર સેલેરીની, એ ફૂલ ટાઈમ જોબની છે, જેમાં તમારે 12 કલાક 16 કલાક જ્યારે તમે જોબ કરશો ત્યારે તમે એટલા આરામથી પાડી શકો છો. પણ એટલી 10 માણસ જો મોરિશિયસ આવતા હોય તો 2 જણની એવી કેપેસિટી હોય કે ફૂલ ટાઈમ જોબ કરી શકે, કમર તોડીને કામ યા મહેનત કરી શકે. બાકી બધા નથી કરી શકતા. ઇનફેક્ટ અમે ફૂલ જોબ નથી કરી શકતા, કારણ કે તમારે 8 કલાકની ડ્યુટી બી એવી હશે કે પૂરેપૂરું કામ ના, 1-1.5 કલાકની કોઈ એક્સ્ટ્રા બ્રેક, તમારી લંચ બ્રેક યા ડિનર બ્રેક હશે. દેટ ઇઝ ધ સેકન્ડ થિંગ. પણ તમને એના સિવાય આરામ કરવા માટેનું કોઈ નથી મળવાનું ઓપ્શન. તમારે 8 કલાકની ઊભા ડ્યુટી કરવાની હોય તો 8 કલાક ઊભા જ રહેવાનું છે. તમે ફૂલ ટાઈમ એટલે બીજી જોબ સાથે કરી શકવાના પ્લાનિંગથી આવતા હોય તો જ તમને એટલી સેલેરી મળશે. બાકી બેઝિક સેલેરી જે 17000 છે, ઇન્ડિયન રૂપીઝ 35000 થાય, એમાં 20000 રૂપિયા ખર્ચો કાઢી નાખવાનો મોરિશિયસનો, અને 14-15 હજાર રૂપિયા હાથ પર સેવિંગ બચે છે. તો એ ગણતરીથી આવતા હોય તો મોસ્ટ વેલકમ. બાકી ઇન્ડિયામાં એટલા પૈસા સેવ કરી શકતા હોય તો અહીં આગળ આવીને બસના ધક્કા ખાવાના યા 4-5 કિલોમીટર ચાલીને એકબીજા જોબ પર જવાનું, એ મને વેલિડ નથી લાગતું. બાકી તમારો જે ઓપિનિયન હોય.